વીરતીના ધામ રૂડા વીરા પ્રસ્થાન કર તું, સંયમ નામથી સંસાર પાર કર તું। હે વીરતીના ધામ રૂડા વીરા પ્રસ્થાન કર તું, સંયમ નામથી સંસાર પાર કર તું। મોહને ભેદવા કર્મોને છેદવા આત્મ જંગ છેડ તું, સંસાર છોડી સંયમના પંથે શુભારંભ કર તું। ગરજ તું ગરજ તું ગરજ તું યુવરાજા, તને નિહાળી થથરતું મોહતણું સામ્રાજ્ય। સરજ તું સરજ તું સરજ। તમારા ગુરુનું નામ પૂજ્ય મુનિરાજ શ્રી અનંત સુંદર વિજયજી મહારાજ સાહેબ અને તમારું નામ મુનિરાજ શ્રી દયા નિદાન વિજયજી મહારાજ સાહેબ। 3 મે 2023। આ દિવસ ફક્ત એક તારીખ નથી, આ એક ક્ષણ છે જ્યારે એક આત્માએ સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ માર્ગ પર ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો। આજે એ પવિત્ર દીક્ષાના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 4થા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે। દીક્ષાના દિવસે સાંજે જ મુનિ દયાનિધન મહારાજે ગુરુ ભગવંત પાસે આજીવન મૌનની ભાવના વ્યક્ત કરી। ગુરુ ભગવંતે પચખાણ ના આપ્યા, પરંતુ આ ભાવમાં સાતત્ય રાખવાની એમની ઊંડી ભાવના આજ સુધી અકબંધ છે। ત્યારથી આજ સુધી ફક્ત આવશ્યક વૈયાવચ પૂરતી જ વાણી, બાકી સંપૂર્ણ મૌન। દીક્ષા બાદ ટૂંક સમયમાં જ ગુરુ ભગવંતના આશીર્વાદ અને શક્તિપાતથી માત્ર 18 કલાકમાં પાખી સૂત્રની 350 ગાથાઓ કંઠસ્થ કરી। સ્મૃતિ અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ। દીક્ષા બાદથી એકાશન, આયંબિલ અને ઉપવાસ આ 3 તપમાં વધુ પડતો સમય રહ્યા છે। 3 વર્ષ દરમિયાન આયંબિલ તપની ઓળી 30 સુધી પહોંચ્યા છે। અત્યંત કઠિન તપ, અવિરત અને આનંદ સાથે જીવનની દરેક ક્ષણ સંયમ, તપ, સ્વાધ્યાય અને વૈયાવચમાં વિતાવી છે। ગુરુ ભગવંત અને વડીલ સાધુ ભગવંતોની પૂર્ણ શ્રદ્ધા અને નમ્રતા સાથે સેવા અને અત્યંત અલ્પ પરિગ્રહ, ફક્ત એટલી જ વસ્તુ જે ખરેખર આવશ્યક હોય। મુનિ દયાનિધન મહારાજ આદર્શ મુનિ જીવનનો જીવતો જાગતો ઉદાહરણ છે। ગરજ તું